ને તો કોઈ બોલાવે નહીં માર મમ્મીને એકલા એકલા ખાય અહીંયા દાળ ભાત લઈ આવ્યો તો કે મારે હાટું કે દાળ ભાત તો કે લઈ આવે નહીં કે આ મને કે હોદરી ના વરે ન ખાલી દાળ ભાત લઈ તા રાંધવાનો હતો ને હું કેવાની જતી કોઈ તો હું આજ બનાવે જ નહીં। તો મિત્રો સ્વાગત છે તમારો મસ્ત મજાના એક નવા વ્લોગમાં। આમ જો ભાઈ એટીમાં હોય એટલે બહાર આપણે ક્યાંક ગયા જ હોય બરાબર, ઘુમરા માર્યા જ હોય। લગ્ન હતા ભાઈ દોસ્તારની બેનના સગાઈ હતી, લગ્ન નહોતા સગાઈ હતી એટલે અત્યારે જો 3 વાગે છે ને ભાઈ જમી કાઢવીને બધું કામ પટાવીને આપણે અહીંયા આવ્યા છીએ। મમ્મી હજી અહીંયા જો ખાવાનું છે એને તો કોઈ બોલાવે નહીં માર મમ્મીને એકલા એકલા ખાય અહીંયા। મને કોણ કે ખાવાનું મને કે મિત્રો કે દાળ ભાત લઈ આવ્યો તો કે મારે હાટું કે દાળ ભાત તો કે લઈ આવે નહીં કે આ મને કે હોદરી ના વરે ન ખાલી દાળ ભાત લઈ તા રાંધવાનો હતો ને હું કેવાની જતી દાળ ભાત લઈ આવું ન્યા ને તો કઈ નહીં રોજમાંથી લઈ આવે। પણ આ અત્યારે ખાવાનું શું કર્યું તું મેં બાજરાના બિસ્કિટ ખવાઈ ગયો હવે ચલો કાચું ચવાતું નથી ને ચમચી જો ભાઈ વાહ વાહ મારી મમ્મી કાચું કરી દીધું મેં ખાવાનું ચાલુ કરી દીધું એમ લાગતું હતું કારણ કે હું ગમે ત્યાં બહાર જાઉં નહીં તો મને એમ થાય મારી મમ્મી ગમે ખાઈને જોડવી લીધું રાંધે જ નહીં બરાબર, ગમે એ હોય ને ચટણી ને રોટલી એવી વસ્તુ ખાઈ લે બરાબર। આ એક છે નાખીને ખાઈ લો હા મમરામાં ટમેટું નાખીને ખાઈ લો એવું કેટલાક દી હાકે મય તું તું એક વિચાર કર મય હું હોય જ નહીં તો તું શું કરે, હું હોય જ નહીં તો તું શું કરે, તું બહાર વહી ગયો તો પછી કાયમ ન થયું ને તો કાયમ ની વાત થાય। ભાઈ નો આવ્યો 1-1:30 વાગે ફોન હા કે રાંધી રાખજે મારે ખાવું આવીને ખાય તેમને ખાવાનું ના બનાવે હું ના હોય તો હું આજ બનાવે જ નહીં। અમે તો મિત્રો જબરજસ્ત ખાવાનું ખાધું ભાઈ, ઢેફલા ઉલાયરા આપણે લગનમાં જઈએ એટલે હું મોજા જ હોય ઢેફલા ખાધા અને વાત ના પૂછો તમે। હા જો ખાવામાં શું હતું ખબર, દાળ ભાત શાક રોટલી 2 જાતના શાક હતા, એક હતું મગનું શાક, એક હતું આખા ભરેલા બટેટાનું હે ને શાક જે આપણે ઓલી ગ્રેવી આવે ને લસણીયા બટેટા એવું હતું। હા સમાજ રાખ્યો તો મસ્ત મજા એની આ વાડી હતી ને દરજીની ના ના કુંભારનો નતો, કુંભારના દરજીના લગ્ન હતા ને કુંભારના સમાજમાં કઈ કરે ભાઈ ના ના ઘર હે મિત્રો વાડી નથી। હવે શું કરું બે ભેગું થાય તો ઘર વાડી આવે બરાબર, હવે ઘર છે વાડી નથી તો શું કરીશું કે વાડી ક્યાંકથી ગોતીએ ભાઈ ઘર વાડી લેવી છે વાડી વગરની ઘર વાડી આવી જોઈએ, વાડી વગરની ઘર વાડી આવી જાય એવું તો છે જ નહીં। ઘર છે ઘર છે વાડી નથી પણ ઘર વગર ઘર ની હારે વાડી ઘર વાડી આવી લે મે કોઈ તું સમજી ગયો તો વાહ ઘર વાડી નથી ઘર છે પણ વાડી નથી, હવે ઘર છે તો ઘર વાડી આવી જોઈએ। ધીરે ધીરે બધું થઈ જાય બરાબર, બહુ ઉતાવળ નહીં કરવાની જીવનમાં, ઉતાવળ કરીએ તો ઈ ફળ સરખું ના મળે બરાબર, એ ફળ કાચું નીકળે। આપણે કેમ ઓલું ઝાડવામાંથી ગમે છે ને સફરજન આમ ડાયરેક્ટ ઉતાવળ કરીને તોડી લે તો એ પાક્યું ના હોય એટલે એના જેવું આ બધું ભગવાને શું આવી રીતના વસ્તુ આખું શેડ્યુલ ગોઠવેલું હોય એટલે જે થવાનું હોય ને ત્યાં જ થાય, ફળ આપણું કઈ પાકે નહીં। મારે વજન ઉતારવું એક કાતરે 2 દી ભાઈ હમણાં વિડીયો જોયો જ મામુ ભાણે બે હું ખાવા ગયા તા જોઈ ગઈ હવે હે ને રાતના હું ને મામા બે હે ને મિત્રો ખાવા વયા ગયા બરાબર બાય કેટલું ખાધું સાચું બોલો અરે તું વાત ના પૂછ એટલું આમાંથી ક્યાંથી ભાઈ વજન ઉતરે અને હગાઈમાં કોઈ પસંદ કરી લે મને એમ છે વાહ ગટા પા ગટે તો ગાડી ઉલ્લી નો જાય મેં એક બે છોકરી પસંદ આવી હતી હો દરજી હા દરજી ની હાલે મમ્મી આ મને નહોતી ગમતી, ઓમ નહોતી ગમતી, ઓમ છોકરી તરીકે ગમતી હતી, ઓમ લુક વાઇઝ નહોતી ગમતી। લે એવું કેમ લુક વાઇઝ મને ના ગમે, તેમ ગમે ઉપાડી છે આપણે પહેરવું જ નથી, ગમે ઉપાડી આવે એટલે હું આ કઈ ઓલો દાણી ધણી જગ્યા હે ગમે ઉપાડી લીધું હા એમ નહીં ગમે તો કર નાખ દે આપણામાં તો સાયકલી ના થઈ ગયા હવે આયરુમાં તો અરે મોજ કરીને થઈ જાય મિત્રો બધા આશા નહીં આ બહુ હે ને ગમે વસ્તુ ડિપેન્ડ નહીં રહેવાનું ભાઈ થઈ જાય બધું ટાણું આવે ને એટલે ઓટોમેટિક થઈ જાય, બહુ વિચારવાનું નહીં જીવનમાં, બહુ વિચારવાનું નહીં। હા મિષ્ટાનમાં બરફી પેલા તો મને આમ ખોઈલી ને તો મિત્રો ત્રિકોણ આકારની હતી ને તો મને તો એમ પેલા કે કાજુ કતરી છે કાજુ કતરી તો પછી ઘણ મરી ગયા પણ મિષ્ટાન બહુ સારી હતી હે આપણી કાજુ કતરી છે એ આ તો સિંગ બટેટાની સિંગની છે ઓલી કાજુ કતરી જેવી જ છે જો અંદર ટોપરાનું ખમણ નાખ દે ને એટલે થોડા કાજુ 6 ઢેફલા તો ખાઈ ગયો એને બીજો જે છે ને ઓલો ટોપરાનો લચકો તો કઈક લચકો તો મસ્ત મજાનો ભાજી બનાવ્યો ના ના ટોપરાનો પંચરત્ન હલવો પંચરત્ન નતો ધોરા કલરનો હતો મિત્રો ઈ ખવાઈ ગયો હારી પેટમાં। પછી ડબલ ભજીયા હતા ને ડબલ ભજીયા ઈ બહુ ખવાઈ ગયા કારણ કે ઓલા બટેટા વાળા ભજીયા હોય ને કેટલા ખાઈ ગયા 8-10 ભજીયા જેવું તો ખવાઈ ગયું છે એટલે હાવ પેટ ફૂલ છે। હું
તો એકલી છે ને તારે ચણાનો લોટ લઈ આવીને મેથી પડીને ભજીયા કરી નાખો બુધિયાને કહું તો ભજીયા ચટણી લેતો આવ, ભજીયા કરી નાખ. તો ભજીયા થાય તો કજીયા થાય ને ભેગે ભેગે. તો ખરી તો હું કોઈ ભાઈને કેવું તો ભાઈ ભજીયા કરી નાખું તો કે હજી મમ્મી આવ્યો જ છે, હજી દોડવા જવાનું બાકી છે ઈ કે. હા ઈ તો ભજીયા- આયા મિત્રો હે ને એક ને એક ખાવાની રામાયણ થાય રાખે બરોબર. મારી મમ્મી ની કે ગમે ઈ હોય ને ભાઈ ખાવાનું હારું, બનાવો. હારું, હારું પછી ભલે જો 4 ટાંગે ઊભા થાય. ઓ આજ તો કપડા ધોયા ને હાંડલા થાકી જાય. આમાં મામા તમે જોતા હોય તો કેજો મને. તમે બહુ કહેતા હોય કે કે લગન કરી લે ને ભાઈ, લગન કરી લે ને. કેમ લગન કરવા તમે કયો મને ખાલી. પણ લગન કર લે તો તમે કોઈ એમ ન કહો કે તું મશીન લે, તો પછી મારા કપડા ધોવાના આવે જ નહીં. એટલે કપડા હાટું બાઈ ને તું ઘરમાં રાખે ભાઈ. આપણે એસ મેસ ટેસ્ટ ના 55 ઇંચનું ટીવી જોયા રાખવાનું. આમાં ક્યાંથી બાઈ આવી છે. ભાઈ ને કહીશ કે તું એ કામ કરીને ધોજે, હું રસોઈ પાણી કરી નાખું. મને રસોઈ કરવી બહુ ગમે. હું હે ભાઈ. આ તું નહોતો ને હા નકર તું રીંગણું ન ખા. તાજ મોકાનો ફાયદો થઈ ગયો. એક રીંગણું ઓળું નાખ્યું, મેથી નાખ્યું, ટમેટા લસણ વાળી ચટણી બનાવી નાખ્યું. હું હે ભાઈ. ખાધું પીધું જલસો કરવાનું. આ ભાઈ એટી ગયા હતા તમે જોઈ લ્યો. આ ઉભા રહ્યો આ જોઈ લ્યો. હાલો રેડી મસ્ત બજારું બરાબર. સીન બીન નાખ દીધો તો થોડો ઘણો. આ વાળ બાળ છે ને મારા વધી ગયા હતા પણ મેં કીધું હવે છે ને વાળંદ નથી ખટાવવું બરાબર. આપણે ઓટોમેટિક ભાઈ પછી કપલી લેવું એમ. મારી મમ્મીને વાળંદ બનાવી દેવા. મારી મમ્મીને વાળંદ કે કાંઈ ઉપાધિ જ નહીં. આખો ટોલો દાઢીને વાળ કપાયો તો 150-200 રૂપિયા વયા જાય મિત્રો મહિને ને મહિને. મારી મમ્મીને જ વાળંદ બનાવી દેવા. કાંઈ માથા કોઈ વિનાની જ નહીં બરાબર ને. આવડતું નથી હું તો કાપી દઉં. એ વાળંદ વાળંદ નથી તો પણ હું કાપી દઉં. જા વજી માં એમ જ કરતા બાજુવાળા છોકરીઓ કાપી પછી છોકરીઓ જ કાપી શકીએ કઈ જણ ને થોડાક કઈ મમ્મીઓ વાળ ને દાઢીઓ કરી દી હેરું લાગે. ટૂંકા ટૂંકા કરાવી દે. તને તો ડાયરેક્ટ હજીઓ જ મારે મેં તું તો. આખે ટૂંકા ટૂંકા કરાવી દેવા. તો તમને અમારો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર બતાવજો. ચેનલ પર નવો હોય તો સબસ્ક્રાઇબનું બટન જરૂરથી મારી દેજો કારણ કે 2000 સબસ્ક્રાઇબર આપણે લેવાનો છે. આઈફોન આવી જાય ને એટલે બહુ તમારને વસ્તુ જોવામાં પણ બહુ ચેન્જીસ થઈ જાય. પછી બીજી વસ્તુ એ છે કે તમને અવાજમાં વિડીયો શૂટિંગ જોવામાં ક્વોલિટીમાં ઘણો બધો ફાયદો થાય. તો મિત્રો 2000 સબસ્ક્રાઇબર જલ્દી કરાવી દેજો. મિત્રો 10,000 જલ્દી કરાવી દેજો. વોશિંગ મશીન આવી જાય. તો અમે મળીએ આવા નવા બ્લોગમાં. તમે ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ બટન જરૂરથી મારી દેજો. બાય.